જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા, મળ્યો. કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું. અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે. 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું રશ્મિ રાણા. એક નજર આજના મુખ્ય સમાચાર પર. હાલ ગરમીનો પારો વધતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તો ગરમીના કારણે ડાંગરના પાકમાં નુકસાન થતા ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. તો આજે અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ સુરતના ઓલપાડ તાલુકાના ગામોમાં પહોંચી હતી. તો ખેડૂતો પાસેથી ડાંગરના પાકને લઈ નિરાશા જોવા મળી હતી. હાલમાં વધુ ગરમીના કારણે ડાંગરના પાકને નુકસાન થયું છે, જેના કારણે ડાંગરની ખેતી કરતા ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે. આજ રોજ અમારા બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ દ્વારા સુરતના ઓલપાડ તાલુકાના ઈશનપોર ગામ તથા માસમા ગામની મુલાકાત લેતા જાણવા મળ્યું કે હાલ વધુ પ્રમાણમાં પડી રહેલ ગરમીના કારણે પાકને પૂરતા પ્રમાણમાં પાણી ન મળતા ડાંગરના પાકને નુકસાન થયું છે. તો ખેડૂતોએ જણાવ્યું કે ડાંગરનો પાક વર્ષમાં 2 વાર કરવામાં આવે છે. પહેલા ખેતરમાં બિયારણની રોપણી કરવામાં આવે છે, બાદમાં તેને પૂરતા પ્રમાણમાં પાણી ખાતર નાખી સિંચવામાં આવે છે અને 3 મહિના બાદ ડાંગરનો પાક સંપૂર્ણ રીતે થયા બાદ તેમાંથી ચોખા કાઢવામાં આવે છે. તો ખેતરોમાં ખેડૂતોની સાથે મશીનરીનો પણ ઉપયોગ થાય છે, જેથી મશીનરીમાં ડીઝલના ખર્ચની સામે એટલો પાક થતો નથી, જેથી નુકસાન થાય છે. મહત્વનું છે કે મશીનરી દ્વારા પાકને પાણી આપવામાં આવે છે. પાકને નુકસાન થાય તો તેની સામે મશીનરીનો ખર્ચ, ખાતર, બિયારણનો ખર્ચ વધતા ખેડૂતોને નુકસાન થાય છે, જેથી તેઓની હાલત કફોડી બને છે. જેના કારણે ઈશનપુર ગામના લોકોને ખેતરો વેચવાની પણ નોબત આવી ગઈ છે, જેથી ખેડૂતો દ્વારા આ મામલે સરકાર યોગ્ય નિરાકરણ લાવી ખેડૂતોના હિતમાં વિચારે તેવી ખેડૂતો દ્વારા અપીલ પણ કરવામાં આવી. હાલમાં જે ગરમી છે તે વધી રહી છે, ત્યારે આજે આપણે અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ સુરતના ઈશનપુર ગામે પહોંચી છે. તો તેના ખેડૂતો પાસેથી જાણીએ તેઓ આ વખતે પાક થયો છે, ગરમીના કારણે પાકને શું ફાયદા થયા છે, શું નુકસાન થયા છે, તે બાબતે આપણે તેઓ પાસેથી જાણીશું. જી, આપણું નામ? ધર્મેશ પટેલ. આ કયું ગામ? ઈશનપુર ગામ. આજે ગામમાં શેનો પાક કરવામાં આવે છે? અમારે ત્યાં મુખ્યત્વે ડાંગરનો પાક થાય છે અહીંયા. અને ડાંગરના ધરુમાં થી અમે જ્યારે પ્રોસેસ ડિસેમ્બરથી શરૂઆત અમે બધાએ કરેલી હતી અને જાન્યુઆરીમાં એન્ડમાંથી અમે બધું વાવણીની કામકાજ ચાલુ કરેલું હતું. અને આ વખતે ગરમી પર વધારે પડવાને કારણે અમારે પાણીની પણ એટલી જ જરૂરિયાત થઈ છે. આની અંદર પાણી પણ બહુ ઘણી તકલીફ પડી છે આ વખતે પાણી માટે પણ અમને. જે પાણીની તકલીફ છે એના કારણે શું તમે સરકારને કોઈક અમે ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં વારંવાર રજૂઆત પણ કરી છે કે ભાઈ અમારે જે છેવાડાનું ગામ છે તે અમારે પાણી મળી રહે, પણ એ લોકોએ બી ટ્રાય કરી છે, પણ છતાં એનો કોઈ ચોક્કસ નિકાલ આ વખતે પણ આવ્યો નથી. અને જો પાણી મળી રહે તો ખરેખર અમારે ત્યાં પણ સારામાં સારી ખેતી થાય. અત્યારે જે આપણે એકચ્યુઅલી જે ખેતરમાં ખરેખર ઊભા છે ત્યાં પાણીથી લગોલગ ભરાયેલું હોવું જોઈએ, પણ ત્યાં અત્યારે હાલમાં આપણે એમ જ બૂટ ચપ્પલ સાથે ચાલી રહેલા છે. એટલે અત્યારે ખરેખર આ જો પાકમાં પાણી મળશે તો અત્યારે જે ઉતારો લગભગ 60-70 મણ આવવાનો છે તે અત્યારે આવશે, તેને કરતાં જો પાણી વ્યવસ્થિત મળશે તો લગભગ 90 થી 100 મણ પણ થતી આફત. જે આપણી સાથે અહીં બીજા પણ જે ગામના રહીશો છે તેઓ પાસેથી જાણીએ કે અહીં પાકમાં આ વખતે કેવા ફેરફાર જોવા મળે. જી, આ વખતે જે તમારે ત્યાં ડાંગરનો પાક છે, શું ફેરફાર શું થયો? આ વખતના ડાંગરમાં કે પાણીના કારણે થોડું તકલીફ પડી છે, એટલે ડાંગર જે પાકવું જોઈએ એવો ઉતારો આવશે નહીં ને થોડુંક પડતલ ઘાસ પણ બધું વધારે છે. પાણીના કારણે પાણી નહીં મળવાના કારણે એમાં બીજું પડતલ ઘાસ ઉગી નીકળે છે, એટલે થોડીક ઇફેક્ટ પડશે પાણીનો. ને તાપનું પ્રમાણ પણ ખૂબ છે આ વખતે. અહીં ડાંગરનો જ પાક થાય છે કે બીજા પાકને પણ અસર હાની પહોંચે?
હા, અહીંયા ડાંગર સિવાય પણ ઘણા પાકો લેવામાં આવે છે. ઘઉંનું પાક લેવામાં આવે છે, માયું, શાકભાજી, શેરડી, અનેક પાકો લેવામાં આવે છે એમ. આપણી સાથે બીજા પણ અહીં ઉપસ્થિત છે તો તેઓ પાસેથી જાણીએ કે તેઓ આ બાબતે શું કહે છે. જી, આપણું નામ. મારું નામ તેજસ પટેલ છે. હવે જે હું તમને આ હાલ ઘાસ બતાડ્યો એ સરકારી સર્ટિફાઈડ જે બિયારણ ખેડૂતને મળે છે ને સરકારી મંડળીમાંથી, તો તે સર્ટિફાઈડ બિયારણ માટે આ બેરલ બિયારણ આવું ઘાસ આવું પ્રમાણ ડાંગર આવે ને તો એનો ભાવ અમને એકદમ ત્રીજા નંબર પર અમારો પાક જાય. અને જો પાણી ટાઈમસર નહીં મળે તો આ પ્રમાણની પરિસ્થિતિ ઊભી થાય છે. અને જે રેગ્યુલર પાણી નહીં મળે તેમાં ખેતરમાં સુકાવ થાય, એના માટે જે નકામું આ કચરું ઘાસ હોય અને અમે બટીઓ કહે છે, આ બી નુકસાન છે એક જાતનું ખેડૂતને. અને સરકારના જે સર્ટિફાઈડ બિયારણ છે ને એ બી સર્ટિફાઈડ જે આવવા જોઈએ એવા આવતા ને એમાં બી આવી રીતના બેરલ જેવું બિયારણ આવે છે. એટલે ખરેખર ખેડૂતને બહુ થાય. ઘણા ખેડૂતો કેવી પરિસ્થિતિમાં કે ખેતરમાં શાકભાજી કે કરવું એના કરતાં હવે મોસ્ટ ઓફલી નાના ખેડૂતો હોય કે મોટા હોય એ જમીન વેચવા બાઈ જાય, કારણ કે એ લોકોના ખર્ચાની ઉપર એ લોકોનો યોગ્ય ભાવ મળતો નથી. કારણ કે આ પાણી હવે જમીનથી જ લેવું, મશીનથી લેવું પડે તો ડીઝલના ભાવ વધી ગયા છે. હવે માનીએ સરકાર આપણા વર્ષે 6,000 રૂપિયાની ખેડૂતને સહાય આપે છે, પણ તેની સામે ડીઝલના ભાવ અને રાસાયણિક ખાતરના ભાવ અને બિયારણ એની મજૂરી એમાં અતિશય વધારો થયો છે. એટલે ખેડૂતને તો નુકસાન જ રહેવાનું. ખેડૂત ખેતી કરીને કોઈ દા ઉપર આવવાનું નથી હાલની પરિસ્થિતિ. પહેલાં એવું હતું કે ખેડૂતમાં 5 વીઘા જમીન હોય તો ખેડૂત સદ્ધર કહેવાતો. હવે એવી પરિસ્થિતિ રહી નથી. સર, આ મામલે સરકાર પાસે હવે શું અપેક્ષા રાખો, શું રજૂઆત કરો? સરકાર પાસે અમે એટલી અપેક્ષા માંગીએ છીએ કે જે રાસાયણિક ખાતરો છે, ડીઝલ છે, જેની પર ખેડૂતો ખેતી નિર્ભર છે, એવી વસ્તુઓ સસ્તી કરીને ખેડૂતને ફાયદો થાય એવું સરકાર કરે એવી અમારી માંગ છે. જી, આપણી સાથે અહીં ગામના બીજા પણ વૃદ્ધ છે, તેમની પાસેથી વાત કરીએ અને તેઓ પાસેથી જાણીએ કે તેઓ શું કહે છે. જી કાકા, હા, ગોવિંદભાઈ. કેટલા વર્ષથી તમે ખેતી કરો છો? અમે 40 વર્ષથી ગયા. શેની ખેતી કરો છો? ડાંગર, શાકભાજી. ડાંગરને કેટલા દિવસમાં એને રોપણી કરવામાં આવે છે, કેટલા દિવસ બાદ એનો પાક થાય છે? અને 25-30 દિવસમાં ભાત રોપણ થઈ જાય. ડાંગર બનાવીએ પછી એને 3 મહિનામાં આવી જાય. 90 દિવસમાં પાક આવી જાય. જી, આપણું આશીષ. ડાંગરના પાક વિશે શું, કેવી રીતે એની રોપણી થાય છે, કેવી રીતે એને કેટલા દિવસમાં? પહેલાં પાણી ભરવું પડશે, પછી ગવળ કરવાનું, પછી પાણી ભરવાનું. જી કાકા, આપણે કેવી રીતે અહીં રોપણી કરો છો, કેવી રીતે બિયા નાખો છો, કેવી રીતે કરો છો? આપણે પેલું ભાત સૂકું ભાત લાવીએ આપણે ડાંગર, એને આપણે જમીનમાં નીચે નાખી દઈએ. પછી એને સાફ બરાબર એ કરીને પાણી ભરીએ. પાણી ભરીએ એટલે પછી એ અઠવાડિયા માટે ફૂટવા માંડે. પછી એને પાછું પાણી રાખવું પડે. પછી થોડું ખાતર આપીએ એટલે ડાંગર મોટું થાય. એટલે 25-30 દિવસનું થાય એટલે અમે રોપણ ચાલુ કરી દઈએ. વર્ષમાં આ ડાંગરની ખેતી કેટલી વાર કરો? 2 વાર. શિયાળો ઉનાળો. આ વખતે જે આ ડાંગરના પાકમાં એવું કહેવાય છે કે ગરમીના કારણે પાણીનો ભરાવો નથી થતો, પાણી સુકાય છે, પાણીની જે તંગી છે એના કારણે, તો શું કહેશો, આ સારું કહેવાય કે ખરાબ કહેવાય? કારણ કે પાણી નહીં મળે એટલે ભાતનો ઉતારો નહીં મળે. આ મામલે શું આગળ શું આમાં સુવિધા થવી? આમાં જેમ પાણીનો એ મળતો હોય તો પાણી સારું પડે. જી, આપણે જે અહીં ડાંગરના પાકમાં ઉપસ્થિત છે અને ત્યાં ગામના જે લોકો ડાંગરની ખેતી કરી રહ્યા છે તેઓ સાથે આપણે વાત કરી અને તેઓએ જણાવ્યું કે જે આ વખતે જે ડાંગર છે એ ગરમીના કારણે તેમજ પાણી ઓછું મળવાના કારણે ડાંગરના પાકમાં થોડું નુકસાન થયેલું છે. જે જોઈએ એવો સારો પાક થવો જોઈએ તેવો પાક આ વખતે જોવા નથી મળ્યો, જેના કારણે ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી રહી છે. તો અહીં જે હાલમાં જે સરકારે જે ખેડૂતોને જે સુવિધાઓ આપી છે તેની સામે તે લોકોને જે ખેતી કરવા માટે જે એની સામે જે ખર્ચાઓ કરવા પડે છે તે ખૂબ જ વધારે હોવાથી ખેડૂતોની હાલત હાલની પરિસ્થિતિમાં પણ કફોડી જેવી છે, જેના કારણે અહીં ઈશનપોર ગામના ઘણા એવા ખેડૂતોએ જમીન વેચવાના દિવસો આવી ગયેલા છે. તો અહીં જે ખેડૂતો છે તેઓને હજી પણ જે ડાંગરની જે ખેતી કરી રહ્યા છે તે લોકોને ઘણું નુકસાન વેઠવું પડે છે. તો આગળ આ મામલે થોડો સુધારો આવે તેવી ઈશનપોર ગામના ખેડૂતો દ્વારા પણ
માંગ કરવામાં આવી રહી છે. જે આપણે સુરતના ઓલપાડ ખાતે આવેલ માસમા ગામની મુલાકાત લઈ રહ્યા છે. તો ત્યાં જે આપણે જોઈશું કે અહીં જે માસમા ગામમાં જે હજી પણ જે મહિલાઓ છે જે ખેતરોમાં ખેતી કરવા જાય છે, તો આજે જે ખેડૂત જે મહિલાઓ છે તે લોકોની સાથે વાત કરશો અને તે લોકો પાસેથી જાણીએ કે તે લોકોને ખેતીમાં કેવી રીતનું નુકસાન છે, કેટલો ફાયદો થાય છે અને આજે આ કપરી પરિસ્થિતિમાં પણ તે લોકો કેવી રીતે પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. જે આપણું નામ આ કયા ગામમાં છે? માસમાં તમારી ઉંમર કેટલા વર્ષ? 80 આ તમે ડાંગરનો પાક છે કે કેટલા વર્ષથી આમ તમે ખેતરમાં જાઓ? વર્ષ તો ઘણા થયા પણ આ ડાંગરનો ડાંગર કેવી રીતે તમે? ડાંગર રોપીએ એને ખાતર નાખીએ, ઉછાળીએ, દવા પાવડર નાખીએ, પણ એમાં અમુક વખતે એ પાણી તંગી મળી જાય, એવું બધું થાય. આજે અત્યારે જે ડાંગર જે છે એમાં આ જે છે એ પાક સારો કહેવાય, ખરાબ કહેવાય, કેવી રીતે? પાણી મળી રહે તો સારો, નહીં તો કંઈ નહીં. આપણી સાથે બીજા પણ એક મહિલા છે, તેઓ સાથે વાત કરશું અને જાણશું કે ડાંગરના પાકમાં કેવો ફાયદો થયો છે કે નુકસાન થયું છે એ બાબતે તેમની પાસે. જે આપણું મારું નામ પુષ્પાબેન છે. સુરતમાં કઈ જગ્યા? માસમાં સિદ્ધેશ્વરીમાં રહું છું. આ જે ડાંગરનો પાક છે, શું આજે આ વખતે પાકમાં નુકસાન છે, ફાયદો છે? આ વખતે ભાતના ડાંગરમાં સારી એવી ઉપજ છે, સારું એવું છે, પાણીની સગવડ સારી છે એટલે સારું થયું છે. પાકને હજી ખેતરોમાં જે એવું કહેવાય છે કે ખેડૂતોની હાલત હજી પણ ખરાબ છે, તો શેના કારણે? અમુક વખત આ ગરમીના હિસાબે અને પાણી ન મળે તેના માટે પાક બગડી શકે છે. તો એના માટે સરકારને એની કઈ વ્યવસ્થા કરે, પાણીની ને બધી સગવડ આપે. ડાંગરનો પાક કરવામાં કેટલો સમય લાગે? ડાંગરનો પાક કરવામાં 3 મહિના તો ચાલે જ છે અને ચોમાસું આવી જાય તો ભાત બગડી પણ જાય. વરસાદ પડશે, વર્ષમાં 2 વખત ભાતનું થાય છે. આ 2 વખત એ થાય છે એનું ભાતનું ખેતી થાય છે. પછી સરકારને આ મામલે હજી સુવિધા મળવી જોઈએ. ખેતરોમાં આ પાણીની સગવડ ને બધી એવી સુવિધા મળવી જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં પણ હજી ગામડાઓમાં પૂરતી સુવિધાઓ નથી. સરકાર વિકાસના કામોની વાતો કરે છે, તો હજી ગામડાઓમાં કઈ અસુવિધાઓ છે જે સરકારે કરવી જોઈએ? આ રસ્તા, પાણી, આ નહેર બનાવવી જોઈએ અને જવા માટે રોડ રસ્તા બનાવવા જોઈએ. અને અમુક ખેડૂતને મદદ માટે બધી લોન કે બધું કંઈ આપવું જોઈએ, કે કંઈ બી મદદ ઉપરથી મદદ મોકલવી જોઈએ. જે આજે આપણે જે આ ડાંગરનો જે પાક છે તેમાં પણ ગરમીના કારણે તેમજ અપૂરતું પાણી મળવાના કારણે કહેવાય છે કે આ વખતે ડાંગરના પાકને નુકસાન થયેલું છે, જેના કારણે ખેડૂતોને પણ નિરાશા જ ખેડૂતોમાં જોવા મળી રહી છે. અને આજે જે ડાંગરના પાકમાં જે અપૂરતું પાણી મળે છે, જેના કારણે જે ખેડૂતોને જે નુકસાન થાય છે તેના કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, BTS ન્યૂઝ સુરત.